વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 નો પ્રકરણ નંબર 6 બેટા પેશીઓનો અભ્યાસ કરીશું. હવે બેટા એની આગળ તમે પ્રકરણ નંબર 5 શીખી ગયા કોષો. હવે કોષો પછી જો તમે કોષો ચેપ્ટર સારી રીતે સમજ્યા હશો તો આ ચેપ્ટરમાં તમને ખૂબ જ સારી રીતે સમજ પડશે. પેશીઓ બેટા આ ચેપ્ટર તમને ધોરણ 11 સાયન્સ જો તમે લેશો તો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીમાં પણ તમને આ કામ લાગશે. તો આ ચેપ્ટર તમે ધ્યાનથી ખૂબ જ સારી રીતે અને બને ને તો બેટા નોટ પેન લઈને બેસજો, જેથી આ ચેપ્ટરમાં તમને ખૂબ જ સારી રીતે સમજ પડે. અને એકવાર તમને જો 9માં સમજ પડતી થઈ ગઈ ને બેટા તો 11-12 સાયન્સમાં પણ તમને વધુ સારી આ ચેપ્ટરમાં ખબર પડશે. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલું બેટા બધાને પ્રશ્ન થાય, ચલો કે ચેપ્ટરનું નામ જ છે કે પેશીઓ, બરાબર? તો કે પેશી એટલે શું? હવે બેટા પેશી એટલે કે શરીરમાં નિશ્ચિત સ્થાન, બેટા બરાબર, એક મિનિટ સમજ બેટા, શરીરમાં નિશ્ચિત સ્થાનમાં, બરાબર, કોઈ નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય, બેટા કોઈ નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય, એક નિશ્ચિત કાર્ય, એક નિશ્ચિત કાર્ય, નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો કોષોના સમૂહને, બરાબર, નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. બેટા ફરીથી શરીરમાં કોઈ નિશ્ચિત સ્થાનમાં, શરીરમાં કોઈ નિશ્ચિત સ્થાનમાં કોઈ નિશ્ચિત કાર્ય, બરાબર, અથવા તો એક નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. મેં કીધું પહેલા જ કે તમને આ કોષો બધા ભેગા થઈ, બેટા એક જ પ્રકારના કોષો બધા ભેગા થઈને એક પેશીનું નિર્માણ કરે છે, બરાબર બેટા? તો તમને પેશીની વ્યાખ્યામાં ખબર પડી. હવે બેટા આવશે તમને એક વસ્તુ સમજી લો. હવે પેશીઓ બે પ્રકારની હોય મારામાં, મીન્સ કે પ્રાણીમાં પેશી અને વનસ્પતિમાં પેશી બેટા અલગ અલગ પ્રકારની હોય, બરાબર? તો આ ચેપ્ટરમાં આપણે બેટા જો પેશીમાં આપણે બે પ્રકારની પેશીઓનો અભ્યાસ કરીશું, બરાબર? પહેલું તો કઈ બેટા વનસ્પતિ પેશી અને બીજું બેટા પ્રાણી પેશી. તો બેટા આપણે પહેલા વનસ્પતિ પેશી વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વનસ્પતિ પેશીના બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. હવે આપણે આ ચેપ્ટરમાં બેટા એકદમ સ્ટેપ વાઇઝ ચાલીશું, બરાબર? અહીંયા હું તમને પહેલા વર્ધનશીલ પેશી વિશે સમજાવીશ. આ વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે, એટલે એના સ્થાનના આધારે ત્રણ પ્રકાર બને. એક તો અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરબીજ. એવી જ રીતે પછી આવી જશે સ્થાયી પેશી. સ્થાયી પેશીના બે પ્રકાર, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. એની વાત પછી કરીશું. આપણે અત્યારે પહેલા તમે આ જે ચાર્ટ તમને દેખાઈ રહ્યું છે, બરાબર, એને આપણે માઇન્ડ મેપ પર કહીએ બેટા. એકવાર જોઈ લો કે આપણે વનસ્પતિ પેશીમાં કઈ કઈ પેશીઓનો અભ્યાસ કરવાનો છે, બરાબર? બને ને તો બેટા સ્ક્રીનશોટ પર પાડી લેજો, બરાબર, જેથી તમને આ વિડીયો પછી પણ જો જોવું હોય તો જોવામાં મદદરૂપ થાય. એકવાર સ્ક્રીનશોટ પાડવો તો પણ પાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આપણે વર્ધનશીલ પેશીની. હું તમને ફરીથી કહું છું આ ચેપ્ટરમાં ખૂબ ધ્યાનથી વ્યાખ્યાઓ સમજજો બેટા. તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ પેશી ક્યાં આવેલી હોય, બરાબર? હવે અહીંયા જોજો કે વર્ધનશીલ પેશી એટલે શું. ફર્સ્ટ ઓફ ઓલ તમે સમજો બેટા, જે પેશીના બેટા વ્યાખ્યા સમજો. જે પેશીના કોષો કોષ વિભાજન પામે, જે પેશીના કોષો કોષ વિભાજન પામે, બરાબર? જે પેશીના કોષો બેટા કોષ વિભાજન પામે નવા કોષોનું સર્જન કરે. કેવા બેટા? નવા કોષોનું સર્જન નિર્માણ કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહે. ફરતી જે પેશીના કોષો, બરાબર, જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. હવે બેટા હવે એક વસ્તુ સમજો, દરેક જગ્યાએ તમને વર્ધનશીલ પેશી જોવા ના મળે. તમને અમુક જગ્યાએ વનસ્પતિમાં વર્ધનશીલ પેશી જોવા મળે જ્યાં બેટા વૃદ્ધિ થતી હોય. તો વૃદ્ધિ ક્યાં ક્યાં થાય બેટા? તો પહેલા તો બેટા વનસ્પતિના મૂળમાં, પ્રકાંડમાં,
જ્યાં જ્યાં બેટા વૃદ્ધિ થતી હોય ત્યાં ત્યાં તમને વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો બેટા બીજો મુદ્દો સમજો તો વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત સ્થાનોમાં જ થાય છે, બરાબર. આ સ્થાનમાં તમને વર્ધનશીલ પેશી જોવા મળે છે. હવે બેટા વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે બેટા, બરાબર. સ્થાનના આધારે 3 પ્રકાર. તો બેટા તમે અહીંયા જોઈ શકો છો. પહેલા તો બેટા અગ્રસ્થ. તો અગ્રસ્થ બેટા છેક ટોચ પર આવે, બરાબર. પછી આંતરવિષ્ટ અને ત્રીજું બેટા આવી જશે પાર્શ્વીય. આ 3 વસ્તુઓ બેટા વર્ધનશીલ પેશી. બસ આટલું આવડી ગયું એટલે તમને વર્ધનશીલ પેશી આવડી ગઈ. એકવાર ફરતી બેટા આ વ્યાખ્યા સમજી લેજો, બરાબર. ના સમજ પડે બેટા તો ફરતી એકવાર વિડીયો રિપીટ કરી લેવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ધનશીલ પેશીની વ્યાખ્યા સમજી લીધી. હવે આપણે એના પ્રકારો. પહેલો પ્રકાર બેટા કયો છે? અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. બેટા આ પ્રકારો છે ને એના સ્થાનના આધારે છે. હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તમે અહીંયા જોઈ શકો છો બેટા. અગ્રસ્થ એટલે પ્રકાંડ અને મૂળની ટોચના ભાગે, તમે અહીંયા જોઈ શકો છો બેટા આકૃતિમાં પણ, કે ટોચના ભાગ પર આવેલી પેશીને શું કહેવામાં આવે છે બેટા? અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. હવે આ બેટા અગ્રસ્થ ક્યાં જોવા મળે એ તમને કહું તો મૂળ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. આ પેશી શું કરે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. નેક્સ્ટ પછી આવી જશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર. તો બેટા આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે ને જે વચ્ચેનો ભાગ હોય ને બેટા એમાં ગાંઠ સ્વરૂપે જોવા મળે, બરાબર. 2 સ્થાયી પેશીઓની વચ્ચે જોવા મળે છે, બરાબર. 2 પેશીઓ હોય એની વચ્ચે બેટા ગાંઠ સ્વરૂપે જોવા મળે, બરાબર. આંતરગાંઠોમાં જોવા મળે છે. અને બીજી એક વસ્તુ કહી દઉં, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બેટા જે છે ને એ બેટા એક સમય સુધી જ વૃદ્ધિ પામે, પછી એની વૃદ્ધિ અટકી જાય અને એ સ્થાયી પેશીમાં સમાઈ જાય છે. હવે લાસ્ટ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિના લાસ્ટ બેટા જે પાછળના અંગો હોય ને પાર્શ્વીય ભાગોમાં જોવા મળે છે અને દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે તમને થશે સાહેબ આ દ્વિતીયક વૃદ્ધિ શું છે? આના વિશે બેટા તમે ધોરણ 11માં એટલે કે જીવ વિજ્ઞાનની ચોપડીમાં વધુ શીખશો. પણ હું તમને કહું કે દ્વિતીયક વૃદ્ધિ એટલે કે વનસ્પતિના જે પ્રકાંડ હોય ને એની પહોળાઈમાં વધારો થયો એને દ્વિતીયક વૃદ્ધિ કહેવાય. પહેલાં તો એ લંબાઈ જ થઈ જાય, બરાબર. તમે કેટલા પણ વનસ્પતિઓ જોતા હશો બેટા, પહેલાં એ લંબાઈમાં વધી જાય છે, પછી જઈને એમના પ્રકાંડમાં વધારો થાય છે, બરાબર. તો એ વૃદ્ધિ માટે કઈ વર્ધનશીલ પેશી જવાબદાર છે બેટા? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો બેટા આ વસ્તુઓ, આટલી વસ્તુઓ છે બેટા. આ આપણું વર્ધનશીલ પેશી અહીંયા થાય છે પૂરો. આવી જ રીતે બેટા નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2માં બેટા આપણે સ્થાયી પેશી વિશે અને સ્થાયી પેશીના પ્રકારો વિશે સમજીશું. હવે બેટા જેને આ વસ્તુનો સ્ક્રીનશોટ પાડવું છે એ પાડી શકે છે, બરાબર. બીજી એક વસ્તુ બેટા, જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે વિડીયોને બેટા લાઈક અને સબસ્ક્રાઈબ કરો.